સર્વશક્તિવાન, સર્વ સામર્થ્યવાન, જીવતા અને દયાળુ પ્રભુ, હૃદયના ઊંડાણથી અમે તમારો આભાર માનીએ છીએ, કારણ કે પરમેશ્વર પ્રભુ, અમે કોણ કે તમે અમારી મુલાકાત લો, પરંતુ પરમેશ્વર પ્રભુ, તમે તો દયાળુ, કૃપાળુ અને ભલા ઈશ્વર છો. પરમેશ્વર પ્રભુ, તમે અમને મૂકી દેતા નથી, તમે અમને તજી દેતા નથી, તમે અમારી સંભાળ લો છો, તમે અમારી કાળજી લો છો. પરમેશ્વર પ્રભુ, આપ તમારો ખૂબ જ આભાર માનીએ છીએ. પવિત્ર પ્રભુજી, તમે અમને પાપમાં સબળતા જોઈ શક્યા નહીં, અને તમે તમારા એકના એક પુત્ર પ્રભુ ઈસુ ખ્રિસ્તને આ પૃથ્વી પર મોકલી આપ્યા, અને એણે પણ આ પોતાનો પ્રાણ ન્યોછાવર કરી દીધો અમારા વાસ્તે, અને પોતાનું નિર્દોષ ને પવિત્ર રક્ત વહેવડાવ્યું. પરમેશ્વર પ્રભુ, અમે તમારો જેટલો આભાર માનીએ એટલો ઓછો છે. પરમેશ્વર પ્રભુજી, આજની આ મીટિંગને પણ તમે એમાં હાજરી આપો, અને પ્યારા પ્રભુજી, તમારા વચનોથી તમે અમને પરમેશ્વર પ્રભુ જાગૃત કરો. પ્રાર્થનાની વિનંતી કરીએ છીએ. જે કંઈ માગ્યું છે તમે પૂરું પાડવાના છો એવા વિશ્વાસ સાથે માગ્યું છે, ત્યારે અમારી આ પ્રાર્થનાની વિનંતી દેવબાપ આમ સર્વના હકમાં તમે સાંભળો અને તેનો સ્વીકાર કરો. રમેશભાઈ એ પાછલા વર્ષોમાં આ સોસાયટીના કારભારી હતા, તેઓને વિનંતી કરી કે તેઓ આવશે અને બાઇબલ વાંચવાનું કરશે. નવા કરારમાં માથુની સુવાર્તા તેનો 6ઠ્ઠો અધ્યાય અને 2 થી 4 કલમ સુધી વાંચીશું. એ માટે જ્યારે તું દાન ધર્મ કરે ત્યારે જેમ ઢોંગીઓ સભાસ્થાનોમાં તથા રસ્તાઓમાં માણસોથી વખાણ પામવાને કરે છે, તેમ તું પોતાની આગળ રણસંગીઓ ન વગાડ. હું તમને ખચિત કહું છું કે તેઓ પોતાનો બદલો પામી ચૂક્યા છે. પણ તું જ્યારે દાન ધર્મ કરે ત્યારે જે તારો જમણો હાથ કરે તે તારો ડાબો હાથ ન જાણે. એ માટે કે તારા દાન ધર્મ ગુપ્તમાં થાય, એટલે ગુપ્તમાં જોનાર તારો બાપ તને તેનો બદલો આપશે. અને એમઆઈફના ભાઈઓ બહેનોને વિનંતી કરું છું કે તેઓ સ્તુતિ આરાધનામાં દોડશે. આવો આપણે સર્વ આપણા સ્થાનો પર ઊભા થઈએ, અને જેમ એફએસી 5 અને 19 લખેલું છે કે ગીતોથી, સ્તોત્રોથી તથા આત્મિક ગાનોથી એકબીજાની સાથે વાત કરીને તમારા હૃદયમાં પ્રભુના ગાયનો તથા ભજનો ગાઓ. તે જ રીતે આપણે પણ સુંદર ગીતો અને મનથી ગીતમાં જોડાઈએ. આજ કા દિન યહોવાને બનાયા. आज का दिन यहोवा ने बनाया है,
કરીએ અને આજે આપણે ઈશ્વર પિતાને ધન્યવાદ કરીએ કેમ કે આપણે જે જીવન અત્યારે જીવી રહ્યા છે તે એમના બદલે છે. તેઓ આપણા ઉપર અગણિત ઉપકારો કરે છે, ખૂબ જ આપણને મદદ કરે છે, પણ છતાં આપણે અમુક વખત એમનો આભાર માનવાનો રહી જાય છે. ત્યારે આપણી પાસે આજે આ તક ઈશ્વરે આપી છે કે આપણે તેમનો આભાર માની શકીએ. માટે આપણે ગીતમાં જોડાઈએ, હો તેરી સ્તુતિ ઓર આરાધના. ઈશ્વર પિતા ત્યારે અમે તમારી પાસે અત્યારે માંગીએ છીએ કે તમે તમારા વચનમાં લખેલું છે કે જે તરસ્યા હશે તેમાં તેમને જીવનનું પાણી પૂરું પાડશો. પરંતુ અમે એટલા નિર્બળ છીએ ઈશ્વર પિતા, અમારી પાસે એટલી તાકાત નથી કે અમે વચનો તમારા પાડી શકીએ, અમે જીવનનું પાણી પીવી શકીએ. ત્યારે અમે અત્યારે તમારી પાસે માંગીએ છીએ ઈશ્વર પિતા કે તમે અમને એવું બળ પૂરું પાડો, તમે અમને એટલું સામર્થ્ય આપો કે જે પણ શૈતાની વાનાઓથી અમે અત્યારે ગુજરી રહ્યા છીએ, જે શૈતાન અમારી આજુબાજુમાં ભટકી રહ્યો છે, તે તમારા નામથી અમારા પાસેથી દૂર થાય ઈશ્વર પિતા. તમે કહ્યું છે કે જે જીતે છે
તેના તમે દેવ છો અને તમારો પુત્ર છે ઈશ્વર પિતા. ત્યારે અમે તમારી પાસે માંગીએ છીએ કે તમે અમને એટલી તાકાત પૂરી પાડો કે અમે તમારા પુત્ર બની શકીએ, અમે તમારી પુત્રીઓ બની શકીએ ઈશ્વર પિતા, અને અમે તમારા વચનો શીખી શકીએ, જાણી શકીએ અને અમે તેમાં આગળ વધી શકીએ ઈશ્વર પિતા. આજે જ્યારે તમારા વચનના સેવક અમને સંદેશો પૂરો પાડે ત્યારે અમે અહીંયાથી એક બદલેલ વ્યક્તિ, એક બદલેલ આત્મા બનીને જઈએ ઈશ્વર પિતા, તેવું તમારી પાસે માંગીએ છીએ. અમે જેવા છીએ તેમાંથી અમે સારા બનીને જઈએ ઈશ્વર પિતા, અને તમારું નામ અમે ઊંચું મનાવીએ તેવું તમે થવા દેજો. આગળનો સગળો સમય અમે તમારા હાથમાં સોંપતા ઈશ્વર પિતાના નામમાં માંગીએ છીએ, સાંભળો તથા સ્વીકાર કરો બાપ. આમેન. આપણે ધ્યાનથી સાંભળીએ અને સાંભળીને એક કાને સાંભળીને બીજા કાને કાઢી ના નાખીએ, પરંતુ આપણા જીવનમાં ઉતારીએ અને આપણા જીવન દ્વારા પ્રભુનો મહિમા મળે એવી રીતે જીવન જીવીએ એવી મારી વિનંતી આપ સૌને છે. પાળક સાહેબને વિનંતી કરીશ કે આવશે અને પ્રભુનું વચન આપી દો. હાલેલુયા. હાલેલુયા. ઈશ્વર પિતાનો પુષ્કળ આભાર માનીએ છીએ. આજે 22મી મીટિંગ લેન્ડ સિઝનની અહીંયા નિર્મલ સોસાયટી જૈતુન સોસાયટીમાં આપણે કારભારી શ્રી ભૈલાભાઈના ઘર આગળ મળે. તેમણે સુંદર વ્યવસ્થાઓ આપણા માટે કરી, બેસવાની સરસ સુંદર તેમના ઘર આગળ, અને જે લીલોતરી વનસ્પતિ અને અહીંયા સુંદર વ્યવસ્થામાં આપણે મિટિંગમાં મળ્યા છે. પ્રભુનો આપણે બહુ જ આભાર માનીએ છીએ, પ્રભુની સ્તુતિ કરીએ છીએ કે અત્યાર સુધીની બધી મિટિંગો પ્રભુએ બહુ જ આશીર્વાદિત કરી અને પ્રભુ આપણી સાથે રહ્યા, અને પ્રાર્થના સાથે આપણે બધા સાથે મળીને પ્રભુના એ વચનો શીખી શકીએ. અને હમણાં જ ભેલાલભાઈ જે બાબત યાદ કરતા હતા કે આ વર્ષે પાસ્ટેટ કમિટી અને કારભારીપણો અને નાણાં સમિતિના પ્રમુખ દ્વારા જે સરસ સુંદર પેમ્ફલેટ તૈયાર કરીને આપવામાં આવ્યું છે, તેમાં સરસ વ્યવસ્થા અને સરસ વિષયો અને સરસ બાબતો લખવામાં આવી છે, અને સંગતનું સંચાલન એ પણ વ્યવસ્થિત છે, અને એટલા માટે એમાં કાંઈ કશી તકલીફ જેવું લાગતું નથી, ને બહુ સરળતાથી આ કાર્યમાં આગળ વધી શકાય એવી વ્યવસ્થાને માટે આપણે કારભારી અને નાણાં સમિતિના પ્રમુખ શ્રી કાંતિભાઈનો આભાર માનીએ છીએ. તેમની આગેવાનીમાં આ મિટિંગો થઈ રહી છે અને તેઓ નિયમિત આપણી મધ્યે હાજર રહેશે. આપણે તેઓનો અને તેમના ધર્મપત્ની શ્રીમતી વિજયાબેન કે જેઓ મહિલા મંડળના પ્રમુખ છે, તેઓનો પણ આપણે આભાર માનીએ છીએ, આવકાર કરીએ છીએ. અને કારભારી શ્રી ભૈલાલભાઈનો આપણે પુષ્કળ આભાર માનીએ છીએ. તેમની અદ્ભુત સેવાઓ સોનલમાં, જૈતુનમાં તેમની સેવાઓ દેખાય છે. તેઓ જે કામ કરી રહ્યા છે, પ્રાર્થનાઓ સાથે મુલાકાતો લઈને બાઇબલ વાંચન ને દાનો એકઠા કરવાની, એ બહુ મોટી સેવા છે અને અદ્ભુત સેવાઓ તેમના દ્વારા થઈ રહી છે, અને તેથી તેમનો આપણે પુષ્કળ આભાર માનીએ છીએ. તેમના દાનોનું જે મને આગળ જે લિસ્ટ મને આપવામાં આવી તેમાં મેં જોયું એ પ્રમાણે 2,85,000થી વધારે દાન તેમણે આ વર્ષ દરમિયાન જમા કરાવ્યું છે. એની બહુ મોટું દાન, અને બહુ થોડા પરિવારો છે, અને આ મોટા દાનને માટે તેમને અભિનંદન પાઠવીએ છીએ, અને તેમની સેવાઓ પ્રભુ આશીર્વાદિત કરે. અને ભૈલાલભાઈને એક સ્પેસિફિક રીતે હું હંમેશા યાદ રાખું છું, જેમ ચંદ્રકાંત જે પથિક સાહેબ, રેવરન્ડ ડૉક્ટર ચંદ્રકાંત પથિક સાહેબ અને ભૈલાલભાઈ દ્વારા 1981માં VERC નામની કોઈક મિટિંગો મહેમદાદ મુકામે ચાલતી હતી, અને એ મિટિંગમાં અમે એ વિસ્તાર એટલે કે મૌદાની આજુબાજુના ગ્રામ્ય મંડળીના જવાન દીકરા દીકરીઓ ત્યાં મિટિંગમાં ગયા હતા. હું ત્યારે બહુ નાનો હતો, 9મા ધોરણમાં ભણતો હતો, અને મને યાદ છે કે એ મિટિંગમાં એક દિવસ સાંજે પ્રભુના એક સેવક જે પ્રભુનું વચન આપતા હતા ત્યારે હું તારણ પામેલો, અને એ મને યાદ છે. અને એટલા માટે હંમેશા હું ભૈલાલભાઈને જ્યારે મળું છું, પથિક સાહેબને મળું છું, ત્યારે એ બાબતો કાયમ હું યાદ રાખું છું. અને મેં તે દિવસ એ મિટિંગમાં પથિક સાહેબની આગળ અહીં જે પાર્કોર સ્ટ્રીટમાં કીધેલું કે પ્રભુ જ્યારે ત્યાં તેમની ફસલ સાથે એમને બોલાવશે ત્યારે એ ફસલમાં એમની સાથે એમની ફસલ હું હોઈશ. એ પ્રભુની અદ્ભુત કૃપા હું એ દિવસે તારણ પામેલો, અને એટલા મારા માટે એ ગુરુ સમાન છે. અને તેઓ દ્વારા પ્રભુનું વચન અને પ્રભુનો આત્મિક આશીર્વાદ હું પામ્યો, અને આજે પ્રભુની કૃપામાં સેવામાં છું, અને પ્રભુએ પૂર્ણ સમયની સેવામાં મને લાવ્યા, અને એટલા માટે સ્પેસિફિક તેઓનો હું આભાર માનું છું. અને ઉપરાંત તમે જેઓ
અહીંયા કારભારીઓ હાજર છો, જે પાસ્ટર કમિટીના સભાસદો હાજર છો, તમે બધા અલગ અલગ જગ્યાએથી પણ આવ્યા છો, કેટલીક બહારની સોસાયટીઓમાંથી પણ તમે આવ્યા છો, અને સ્થાનિક આ જે જૈતુન સોસાયટીના રહીશો અને પરિવારો તમે બધા હાજર છો. તમને બધાને જોઈને બહુ આનંદ થાય છે. મગન કાકા જેઓ લાંબા સમયની સેવાઓ, દિનેશભાઈ કારભારી તરીકેની સેવાઓ, બીજા ઘણા બધા તમે આગેવાનો છો, ઘણા બધા વડીલો છો, તમને બધાને જોઈને ખરેખર બહુ આનંદ થાય છે. તમે આજની મિટિંગમાં આવ્યા છો, તમારો પુષ્કળ આભાર માનું છું. એમએફના જુવાનોનો પણ પુષ્કળ આભાર માનું છું. તેઓ નિયમિત આભાર સ્તુતિ આરાધનામાં દોરવણી આપે છે, પુષ્કળ મહેનત કરે છે. હમણાં ભેલાભાઈ કીધું એ પ્રમાણે સર્વિસ અને અભ્યાસ અને બધું હોવા છતાં એ જુવાનો નિયમિત વહેલા આવી જાય છે, બધા ઇન્સ્ટ્રુમેન્ટ ગોઠવે છે, સ્તુતિ આરાધનામાં દોરવણી આપે છે. એ બહુ મોટી સેવાઓ તેમની છે, અને તેમના કારણે, સ્તુતિ આરાધનાના કારણે આપણી મિટિંગો બહુ આશીર્વાદિત બની છે. અને એટલા માટે એમવાયએફના જુવાનો, એલેક્સ અને તેમની આખી ટીમનો હું આભાર માનું છું અને તેમનો આવકાર પણ કરું છું. અને અત્યારે જે વચન મારે તમારી આગળ લાવવાનું છે ને જે વિષય મને આપવામાં આવ્યો છે એ 22મો મિટિંગમાં 29/3 એટલે આજે શનિવાર જૈતુન સોસાયટી ભૈલાલભાઈ ક્રિશ્ચિયન કારભારી દાન ધર્મ એ વિષય મને આપવામાં આવ્યો છે. અને ગિરી પ્રવચનના અભ્યાસમાંથી આપણે એ વિષય લઈ રહ્યા છે. અને આપણા મુખ્ય પાળક સાહેબે જે મુખ્ય આપણને મુદ્રાલેખ આપ્યો છે 6ઠ્ઠા અધ્યાયની 8મી કલમ, ત્યાં લખ્યું છે તે પ્રમાણે એ માટે તમે તેઓના જેવા ન થાઓ. એના આધારિત ગિરી પ્રવચનમાંથી આપણને અલગ અલગ દિવસોમાં અલગ અલગ વિષયો મળે, અને એમાં આજે દાન ધર્મ એ વિષય આપણે જોવા માંગીએ છીએ. અને બહુ મોટો વિષય છે, બહુ અદ્ભુત વિષય છે. દાનની બાબત આવે છે ત્યારે ઘણા બધા વિચારો આપણા માનસમાં સળવળે છે. ઘણી બધી બાબતો એવી છે કે આપણે દાનની બાબતોમાં જાણે કે એવું માનીએ છીએ કે બાળકોએ દાન માંગતા જ હોય, કારભારીઓ દાન માંગતા જ હોય, જ્યાં હોય ત્યાં દાનની જ અપેક્ષાઓ અને દાનની જ અપીલો કરવામાં આવતી હોય, એવું આપણે સાંભળીએ છીએ ને એવી આપણી માન્યતાઓ હોય છે. પણ પ્રભુ ઈસુએ અહીં જે 6ઠ્ઠા અધ્યાયનું, માથીની સુવાર્તા 6ઠ્ઠા અધ્યાયની 2 થી 4 કલમમાં જે બાબત રજૂ કરી છે એ તો બહુ અદ્ભુત બાબત રજૂ કરી છે. અને એ તો ત્યાં ઉદારતાથી ને ગુપ્ત રીતે આપવાના દાન સંબંધી વાત કરી છે. અને ત્યાં લખવામાં આવ્યું છે તે પ્રમાણે જ્યારે તું દાન ધર્મ કરીએ ત્યારે ઢોંગીઓની જેમ સભા સ્થાનોમાં અને રસ્તાઓના નાકા પર માણસોના વખાણ પામવાને અને પોતાની આગળ એક હાથે દાન ને એક હાથે રણસીંગડું વગાડવાને લોકો જાહેર કરે, લોકો વાહ વાહ કરે, એ માટે તું દાન ન કર, પણ ગુપ્તમાં તારો બાપ તને નિહાળે છે એ પ્રમાણે તું તે દાન આપ. એ બાબત પ્રભુ ઈસુએ તેમના લોકોને જણાવી. હવે આ જે દાનની બાબતો વિશે જ્યારે હું મનન કરતો હતો અને શીખતો હતો ત્યારે હું એ જે હિબ્રુ ભાષા અને ગ્રીક ભાષાના જે શબ્દો એને પણ જોવા પ્રયત્ન કરતો હતો. સેદાકાહ એ શબ્દ હિબ્રુ ભાષામાં છે, જેનો અર્થ થાય છે ન્યાય, પરોપકાર, દાન. એ બધા શબ્દો એના મિનિંગ થાય છે. ગ્રીક ભાષામાં એલેમો સુને એવો કંઈક શબ્દ છે, અને એનો પણ મિનિંગ થાય છે દાન, દયા, ઉદારતા. એ કંઈક શબ્દો છે. પણ જે ગરીબોને સહાય કરવા માટે, યોગ્ય વ્યક્તિઓ માટે જે આપવામાં આવતું અને ધાર્મિક જે કાર્ય છે એ દાન ધર્મ છે. અને એ પુણ્ય કર્મના સંદર્ભમાં યહૂદી સંસ્કૃતિ અથવા યહૂદી માન્યતાઓમાં અથવા એમની પ્રણાલિકાઓમાં એ બાબતો હતી. એ લોકો એવું સમજતા હતા કે આપણે ઉદારતાથી અને ગુપ્તમાં દાન આપવું જોઈએ. એ સમજ એ લોકોની પાસે હતી, અને એ લોકો એ પ્રકારે દાન આપવા માટે એમની પરંપરાઓથી ચાલે આવતું એ જાહેરમાં એ રીતે ગુપ્તમાં દાન આપવાનું એ લોકો વિચારતા હતા. પણ ફરોશી ને સાદુકી ને બીજા શાસ્ત્રી વર્ગના લોકોએ ધીરે ધીરે એ જે પ્રથાઓ છે એને મારી મચડીને અલગ અલગ બાબતોમાં એને કાંઈક જુદા પ્રકારની બનાવી દીધી. એટલે દાન આપવું એ જાહેર કરવું, દાન આપવું એ એને રણસીંગડું વગાડવું, દાન આપવું એટલે લોકોની વાહવા મેળવવી, દાન આપવું એટલે પ્રશંસા કે વખાણ પ્રાપ્ત કરવા, એવી બાબત આવતી ગઈ. અને એ એટલે બધી આવી કે પ્રભુ ઈસુના સમયમાં એ બહુ જ મોટું કાર્ય બની ગયું હતું. અને ઠેર ઠેર ફરોશી લોકો જ્યારે દાન આપે, શાસ્ત્રી લોકો જ્યારે દાન આપે, અથવા ધનવાન લોકો કે અમીર લોકો જ્યારે દાન આપે ત્યારે એનો ઢંઢેરો પીટાવવામાં આવે. જાહેર ચૌટાઓમાં અને રસ્તાઓના નાકા ઉપર, 4 રસ્તાઓ આગળ ત્યાં રણસીંગડું ફૂંકાવવામાં આવે અને ત્યાં જાહેર કરવામાં આવે. હું જ્યારે નાનો હતો ત્યારે કેટલાક જાતિના લોકોમાં
જે લગ્નના મામેરા જે હોય ને ત્યારે બહુ લાંબો વરઘોડો હોય અને પેલી પિત્તળની મોટી મોટી પવાલીઓ અને એવા કેટલાય વાસણો, પછી કપડાઓનું, પછી દાગીનાઓનું, એ અલગ લાંબી બહુ લાંબી હારથી ચાલતા ચાલતા એ લોકો જાય અને આગળ વગાડનારા હોય પેલા જે અત્યારે તો આપણે પેલું એ વગાડીએ છીએ પ્રકારે સ્પેશિયલ ઢોલ વગાડનારા હોય અને એ ગ્રામ્ય મંડળ એ પ્રકારે ગ્રામ્ય લોકોમાં એ પ્રકારે ત્યાં હતું. એ જોરથી ઢોલ વગાડે અને પાછળ બધા જોવે અને બધાને ખબર પડે પેલી ફાનસ પેલી પેટ્રોમેક્સ બત્તીઓ અથવા તો લાઇટની પેલી વ્યવસ્થાઓ એ ત્યાં દેખાય પ્રમાણે બધા લોકો જુએ અને એવી મેં બાબતો જોયેલી અને ત્યારે તો અમને એવી સમજ પડે કે કેટલું બધું આપી રહ્યા છે દીકરીને અથવા તો એમના બહેનને, એવું અમે વિચારતા. પણ હવે સમજ પડી કે દાન તે ગુપ્તમાં છે, દાન એ જાહેરમાં હોઈ શકે નહીં, એ ઉદારતાથી આપવાની વાતો છે. અને એ બધી બાબતો યહૂદી સંસ્કૃતિમાં હતી, પ્રણાલિકાઓમાં હતી. પણ આ જ્યારે બાબતો એ ફરોશીના સમયમાં અથવા પ્રભુ ઈસુના સમયમાં એ બાબત જાણે કે જગ જાહેર બનતી હતી અને એ બાબત વધારે ને વધારે બહુ જ આગળ વધી રહી હતી અને લોકો વખાણ પામવાને માટે જાહેરમાં એ લોકો એ પ્રમાણે કરતા. અને પ્રભુ ઈસુ એ બાબતોને વખોડી નાખે છે, તારો જમણો હાથ કે તારો ડાબો હાથ જાણે નહીં અને એ પ્રકારે તું દાન ધર્મ કરે. યાની કે જમણો હાથની જે બાબતો આવે છે, આપણો જમણો હાથ એ વધારે જાણે એક્ટિવ હોય છે, આપણે જમણેરી માણસો હોય છે, આપણને ખબર છે. અને એ પ્રમાણે જ્યારે એનો અર્થ એવો છે કે દાન આપવું એ આપણો સાચો હાવભાવ જણાવે છે. ડાબો હાથ જે થોડો આપણે ઓછા કામમાં લઈએ છીએ અને એટલા માટે એ ડાબો હાથ જાણે નહીં, એનું તાત્પર્ય એ છે કે જ્યારે તમે દાન કરો ત્યારે એટલી નિષ્ઠાથી અને એટલી નમ્રતાથી હોવી જોઈએ કે તમારો એ હાથ પણ જાણે નહીં, યાની કે એ હાથને ખબર પડે નહીં. એ પ્રકારે તમે દાન કરો અને એ બાબત ત્યાં પ્રભુ ઈસુ જણાવે છે. અને વ્યક્તિગત જે આનંદ કે ગૌરવની જે બાબતો એ નહીં, પણ ઈશ્વરના મહિમાને માટે આપણે જે આપવું જોઈએ તે આપવું જોઈએ. તાલમુદ નામનું એક પુસ્તક છે, યહૂદી લોકોનું પુસ્તક છે અને એમાં જે બાબત લખવામાં આવી છે ત્યાં એ જ પ્રમાણે લખવામાં આવ્યું છે કે શ્રેષ્ઠ દાન એ ગોપનીય અથવા ગુપ્ત હોવું જોઈએ. એક રાબી છે હિલેલ કરીને, એ રાબીએ એ પ્રમાણે એ લોકોને જણાવતા હતા કે સત્ય દાન એ છે કે એની કોઈ ઓળખ ના હોવી જોઈએ, એ છુપું હોવું જોઈએ, એ ગુપ્ત હોવું જોઈએ. એ સારા આગેવાનો પણ એ પ્રકારે એ લોકોની આગળ એ પ્રમાણે જણાવી રહ્યા હતા. કેટલાક યહૂદી સંસ્કૃતિ કે ઇતિહાસ એ ગુપ્ત દાનને બહુ મહત્વ આપતા હતા અને પ્રભુ ઈસુ એ શીખવા માંગતા હતા. જે પ્રભુ ઈસુના સમયમાં દાનની બાબત એક ઢંઢેરો બની ગયું હતું, દાનની બાબત એક સ્વાર્થી બની ગયું હતું, દાનની બાબત એ વખાણવા કે પ્રશંસા લાયક બાબતો બની ગઈ હતી, જગ જાહેર લોકો જોવે જાણે એવી બાબત બની ગઈ હતી. એટલા માટે દાન ધર્મ એ શબ્દ જ્યારે આગળ પ્રભુ ઈસુ ઉપયોગ કરે છે અને તેના વિશે શિક્ષણ આપે છે ત્યારે એ પ્રમાણે કહે છે કે ઢોંગીઓની માફક સભા સ્થાનોમાં, રસ્તાઓમાં માણસોને વખાણ પામે ત્યાં એવી જગ્યાએ નહીં, પણ ગુપ્તમાં તારો બાપ નિહાળે છે એ પ્રમાણે તું દાન કર. જૂના કરારમાં જ્યારે આપણે જઈએ છીએ ત્યારે ઉત્પત્તિના પુસ્તકના 14મા અધ્યાયમાં મલ્કીસેદેકનો જે ધારો છે, તથા મલ્કીસેદેક એ સાલેમનો રાજા હતો પણ એ પરાત્પર દેવનો યાજક હતો. પરાત્પર દેવનો યાજક કેવી રીતે? તો જ્યારે ઇબ્રાહિમ જે પેલા જે 5 રાજાઓ બધું લૂંટી ગયેલા અને બધું પાછું જ્યારે ઇબ્રાહિમ લાવ્યો અને જ્યારે એ બધું એ પોતે જ્યારે એ બધું જોઈ રહ્યો હતો ત્યારે સાલેમનો રાજા મલ્કીસેદેક ત્યાં આવ્યો અને તેને આશીર્વાદ આપ્યો અને એ પરાત્પર દેવના સેવક તરીકે, યાજક તરીકે જે આશીર્વાદ આપ્યો છે એ રાજાએ આશીર્વાદ આપ્યો, એ યાજક હતો અને એ સમયે એ પ્રકારની યાજકી સેવા એ શરૂ થઈ, યાની કે એનાથી એ દેખાય, એ જે આશીર્વાદ આપે એ દેખાય. અને એટલા માટે ઇબ્રાહિમે તરત જ દેવની સાથેના સંબંધને ધ્યાનમાં રાખીને એનો 10મો ભાગ અલગ કર્યો અને મલ્કીસેદેક રાજાને આપ્યો, એ યાજકને આપ્યો. અને મલ્કીસેદેક ધારો એને હેબ્રીઓના પત્રમાં પણ એ જ બાબત લખવામાં આવી છે કે મલ્કીસેદેક જે યહૂદીનો હતો, મલ્કીસેદેક જે લેવી કુળનો કે હારૂન પુત્રમાંનો નહોતો, જે અલગ લેવી કુળ કરવામાં આવેલું છે તેમાં નહીં આવેલો નહોતો, એ બીજી રીતે હતો, ઇબ્રાહિમના સમયમાં એટલે પુરાતન કાળમાં હતો, પણ છતાંય ઈશ્વરનો જે આશીર્વાદ જેને આપવાની જરૂર હતી એ આશીર્વાદ આપનારો વ્યક્તિ હોવાના કારણે એણે જે કાર્ય કર્યું એના લીધે ઇબ્રાહિમે તેને 10મો ભાગ આપ્યો. અને ત્યાર પછી યહૂદીઓમાં અને ખાસ કરીને ઇઝરાયેલ યાકૂબના જે 12 પુત્રો થયા એમાં લેવી કુળ
લેવીને અલગ કરવામાં આવ્યો, લેવી કુળ અલગ કરવામાં આવ્યું. આપણે જાણીએ છીએ કે મંદિરના કાર્ય માટે તેઓને અલગ કરવામાં આવ્યા અને એ લોકો ફક્ત મંદિરના કામ કરે. એ લોકો ખેતીવાડી કરે નહીં, એ લોકો કોઈ વ્યવસાય કરે નહીં અથવા કોઈ પ્રકારની નોકરી ધંધો કરે નહીં. એ લોકોનું કામ ફક્ત મંદિરનું જ કામ કરવાનું, વિધિ વિધાનનું જ કામ કરવાનું અને એમના ભરણ પોષણ માટે આ બધી ઇઝરાયેલી પ્રજા, યહૂદી પ્રજા એનો 10મો ભાગ આપે, દશાંશ ઠરાવવામાં આવે અને એ પ્રમાણે દશાંશ ત્યાં જૂના કરારમાં દેખાય છે. એ યાજકોને આપવા માટે અથવા તો મંદિરની મરામત માટે, મેન્ટેનન્સ માટે અથવા તો એ મંદિરમાં જે વિધિ વિધાનો, કામો, યજ્ઞાર્પણો થાય એના વ્યવસ્થાઓને માટે અથવા ઉપયોગને માટે અને એ પ્રમાણે દાનોની વ્યવસ્થા, દશાંશની વ્યવસ્થા જૂના કરારમાં આપણે જોઈએ છે. પણ નવા કરારમાં જ્યારે આપણે વિચારીએ છીએ ત્યારે નવા કરારમાં એવો કોઈ નિયમ પ્રભુ ઈસુએ આપ્યો નથી અથવા નવા કરારમાં એ બાબતો જ્યારે આપણે જોઈએ છીએ ત્યારે દશાંશનું શિક્ષણ છે એવું કોઈ જગ્યાએ આપણે વાંચતા નથી. અથવા નવા કરારમાં જે બાબત લખવામાં આવી છે ત્યાં પણ પ્રભુ ઈસુ અહીં 6 અધ્યાય માથીની સ્વાર્થના 6 અધ્યાયમાં 2 થી 4 કલમમાં ગુપ્ત દાન વિશે પર ભાર મૂક્યો છે અને એ જ બાબત પર યહૂદીઓને સમજ આપે છે કે તમે જાહેરમાં નહીં પણ ગુપ્તમાં દાન આપો, કારણ કે તમારો બાપ જોવે ને તમને તે આશીર્વાદ આપે. બીજા કરંથીના પત્રના 9મા અધ્યાયની 6 થી 8 કલમો વાંચવા લાયક છે. ત્યાં ઈચ્છાથી કે આનંદથી આપવાની બાબત છે અને એ બાબતો ત્યાં લખવામાં આવી છે. હું તમારી આગળ એ કલમો કાઢીશ ને વાંચીશ. બીજો કરંથીનો પત્ર તેનો 6ઠો અધ્યાય કાઢો અને જો કોઈને મળે તો તમે વાંચો. બીજો કરંથીનો પત્ર તેનો 9મો અધ્યાય ને તેની 6 થી 8 કલમ. કરંથીનો બીજો પત્ર તેનો 9મો અધ્યાય ને તેની 6 થી 8 કલમો આ પ્રમાણે પ્રભુનું વચન છે. પણ આટલું તો ખરું છે કે જે કૃપણતાથી વાવે છે તે લડશે પણ કૃપણતાથી, અને જે ઉદારતાથી વાવે છે તે લડશે પણ ઉદારતાથી. જેમ દરેકે પોતાના હૃદયમાં અગાઉથી ઠરાવ્યું છે તે પ્રમાણે તેણે આપવું, ખેદથી નહીં કે ફરજિયાત નહીં, કેમ કે ખુશીથી આપનારને દેવ ચાહે છે. એટલે નવા કરારનો જે નિયમ આવે છે એ આનંદથી નહીં, સાચી ઈચ્છાથી, સાચી ભાવોથી આપવાની બાબત લખવામાં આવી છે. પ્રેરિતોના કૃત્યના 20મા અધ્યાયમાં 35મી કલમમાં લખવામાં આવી છે તે પ્રમાણે નબળાઓને જ્યારે કે ઉદારતાથી સહાય કરવી અને ત્યાં એ પ્રભુનું વચન છે કે તે મેં બધી વાતે તમને કરી બતાવી છે. સંત પાઉલ ત્યાં એ પ્રમાણે કહેશે અને લેવા કરતાં આપવામાં સૌથી વધારે ધન્યતા છે એ બાબત ત્યાં જણાવવામાં આવી છે. જરૂરિયાતમંદ વ્યક્તિઓને મદદ કરવી એ બાબત વિશે લખવામાં આવી છે. લુકની સુવાર્તા 6ઠો અધ્યાય 38મી કલમમાં લખવામાં આવી છે એ પ્રમાણે આપો તો તમને અપાશે અને જે દાબેલું નહીં પણ ઉભરાતું તમારા ખોળામાં તેઓ ઠાલવી દેશે. કેમ કે જે માપથી તમે માપી આપો છો એ જ માપથી તમને માફી આપવામાં આવશે. એટલે વિશ્વાસ દ્વારા આપવાની વાતો છે. 1 તિમોથી 6ઠો અધ્યાય તેની 17 થી 19 કલમમાં લખવામાં આવ્યું છે તે પ્રમાણે દાન એ કોઈનું ઉપકાર આપણે કરતા નથી અથવા ઉપકાર કરવાનું સાધન નથી, પણ પ્રેમથી અને કરુણાથી અને ઈશ્વર આપણને પ્રેરે છે એ પ્રમાણે આપણે પ્રભુને આપીએ છીએ. એ આપણે યાદ રાખવું જોઈએ. યાદ રાખો, દાન એ કોઈ નિયમ નથી, દાન એ કોઈ ફરજ નથી, દાન એ કોઈ ઉપકાર આપણે કરતા નથી, તો દાન એ કોઈ દેખાડો કે દેખાદેખી નથી, દાન એ કોઈ કોમ્પિટિશન નથી, હરીફાઈ નથી કે પેલા એ 100 આપ્યો એટલે હું 200 આપું, એવું પણ નથી. દાન એ સંતોષ પામીને ફોલાઈને ફરવાની બાબતો અને એવી ભાવનાઓથી રહેવાની બાબતો નથી, એનાથી સ્વર્ગમાં જવાતું નથી. દાન એ વધારે મારી પાસે છે એટલે મારે આપવાનું છે એવું પણ નથી કે હું વધારે મારી પાસે છે એટલે હું પ્રભુને અથવા તો આ પ્રમાણે હું આપું, એવું આપવાથી પણ સ્વર્ગમાં જવાતું નથી. દાન એ સમાજમાં માન મોભો કે મોટા આગેવાન બનવા માટે અથવા સ્થાન મેળવવા માટે એક સ્ટેટસ, એના માટેનું એ સ્થાન નથી કે એનાથી આપણે બહુ મોટા થઈ જઈએ. અથવા દાન એ 2 નંબરના નાણાંથી આપવાની બાબતો નથી. આપણી જે સાચી કમાણી છે, સાચી મહેનત છે, એમાંથી પ્રભુની પાસે સ્વેચ્છાએ, હૃદયથી, સાચી ભાવનાઓથી, સાચા દિલથી આપવાની બાબતો છે. દાન વિશે ઘણી બધી બાબતો કહી શકાય. દાન એ સમાજમાં, મંડળીમાં વાહવાહ કરવા અથવા તો પ્રશંસા આપણે પામીએ એના માટેનું નથી. દાન આપવાથી લોકો દાનેશ્વરી કહેવાશે પણ એ સ્વર્ગમાં જઈ શકતા નથી. દાન આપવાથી જાણે કે હું બહુ મોટો સારો આગેવાન તરીકે અથવા તો બહુ સારો દાતાર છું એવું લોકો મને જાણશે ખરા, પણ એથી હું શું અનંત જીવનનો ભાગીદાર બની જઈશ?
એવું શક્ય નથી. દાન તો રાજી ખુશીથી આપવાથી, આનંદથી આપવાથી, અંતઃકરણની સાચી ભાવનાઓથી આપવાથી આપણે ઈશ્વરના સાથેના સંબંધમાં જોડાઈએ છીએ. દાન એ કરુણાથી ભરેલી બાબતો છે. દાન એ દયાથી ભરેલી બાબતો છે અને બીજાના ઉપયોગને માટે છે. અને દાન આપવાથી આપણે કદી કોઈ માણસ ગરીબ થઈ ગયો હોય એવું આપણે કદી જાણ્યું નથી અને કદી એવું જોવા મળતું નથી. દાન આપવાથી વ્યક્તિઓના જીવનોમાં વધારે ને વધારે ધાર્મિકતા તો વધે છે, આત્મિકતા તો વધે છે, પણ ધનવાન બને છે. ફાઇનાન્શિયલ રીતે એમના ધંધા રોજગારમાં, એમના ખેતીવાડી કે એમની પાસે જે વ્યવસ્થાઓ છે એ બધામાં તેઓ આગળ વધે છે. જૂના કરારમાં તો પશુપાલન, પશુઓ જેમની પાસે પુષ્કળ હોય એ વધારે ધનવાન ગણાતા હતા. અયુબના પુસ્તકમાં આપણે જાણીએ છીએ કેટલા બધા એમની પાસે પશુઓ હતા, કેટલા બધા બળદો હતા, કેટલા બધા ગધેડા હતા અને કેટલા બધા પ્રાણીઓ હતા. અને એટલા માટે એ સમયમાં એ સૌથી ધનવાન ગણાતા. એમની પાસે પુષ્કળ રાજ રચેલું હતું, તેમની પાસે પુષ્કળ નોકર ચાકરો હતા, એમને પ્રભુએ પુષ્કળ આશીર્વાદો આપેલા અને એ બધું એ સ્ટેટસ બન્યું હતું અને એ બધી બાબતો ઈશ્વર સાથેના સંબંધમાં મળેલી હતી અને એટલા માટે પ્રભુએ તેમને આશીર્વાદ આપેલો. મને એ કહેતા દુઃખ કદાચ કહેવાય કેમ, પણ હું કહીશ કે ગુજરાતની કોઈ મંડળીમાં 1000થી વધારે દાન આપનારા નામો પુલપિટના જાહેર સ્થાન પરથી ઉચ્ચારવામાં આવતા નથી. ફક્ત નડિયાદ ચર્ચમાં ઉચ્ચારવામાં આવે છે અને એ સ્વાભાવિક છે. પડકાર મળે, સારું છે, કદાચ ને કોઈને વધારે આપવાનું મન થાય અને પ્રમાણે દાન આપે. પણ હું તમને કહીશ કે જ્યારે એ દાન જાહેરાત કરીએ છીએ અને જાહેરાત પછી જ્યારે અમે આગળ છેલ્લે ઊભા રહીએ છીએ ત્યારે અમને હાથ મિલાવતા અમને તરત જ ત્યાં જણાવવામાં આવે છે કે અમારું દાન કેમ વાંચ્યું નહીં, અમારું કેમ રહી ગયું. મોટાભાગના રવિવારોએ આ સાંભળવાનું અમને મળ્યું. યાની કે એવા જે વ્યક્તિઓ છે એ જાહેર ખબરોમાં કાન દઈને સાંભળે છે અને કાન દઈને સાંભળવા માંગે છે અને એમને ખબર છે કે અમારા દાન જણાય, અમારા દાન ગણાય, અમારા દાન વાંચવામાં આવે અને અમે આ પ્રમાણે છે એવું લોકો જાણે. અને બહુ દુઃખદ બાબત છે, એ બહુ દુઃખદ બાબત છે. એનાથી સ્વર્ગમાં જવાતું નથી, એનાથી પવિત્ર કોઈ વ્યક્તિ થઈ જતો નથી. આત્મિક જીવનમાં એ લોકો વૃદ્ધિ પામે છે એવું નથી. દાન તો એ ફક્ત ધર્મની એક જાણે કે બાબત બની ગઈ છે. દાન આપવું એ આપણા હૃદયની સાથે જાય છે અને એમાં ઘણી બધી બાબતો છે કે એના કારણે આપણે ઈશ્વર સાથેના સંબંધમાં જાણે કે ઈશ્વર આપણને જે પ્રેરે છે એમાં આગળ વધી શકીએ છીએ. હું તમને કહીશ કે હું જે ગ્રામ્ય મંડળીઓમાં જ્યાં પાળકી સેવા હું કરતો હતો, હું કદી દાન વિશે કદી કોઈ જગ્યાએ સંદેશો આપતો નહોતો. દાન વિશે સંદેશો આપવાનું પણ મને ગમતું નહોતું. પણ હંમેશા હું મારો 10મા કરતાં વધારે ભાગ એ લોકોની આગળ એમને ખબર પડે એ રીતે રજૂ કરતો હતો. વાંચતો નહોતો અથવા કહેતો નહોતો, પણ એમને ખબર પડતી હતી કે 50% મંડળી છે ને 50% પાળક છે. તો એમને એ ખબર પડતી હતી કે 10 કે 15 હજારનું દાન મહિને થતું હોય તો એમાં 50% તો પાળક પોતે દાન આપતા હતા. કેમ આપતા હતા? હું દેખાદેખ કે કંઈ મને સારો લાગે અથવા તો એ લોકોને હું આપવા એમને પ્રેરણા મળે એટલા માટે નહીં, પણ અમને પુષ્કળ મળતું હતું, અમને પુષ્કળ પ્રભુ આપતા હતા અને એ બાબત અમારા હાર્ટ સાથે જતી હતી, ઈશ્વર સાથેના સંબંધમાં જતું હતું અને એના કારણે અમે જે મંડળીઓમાં ગયા તેમ દાનનું જે પ્રમાણ છે એ બહુ ઊંચું ગયું, પુષ્કળ ઊંચું ગયું. એટલા માટે કે અહીં જે એક મંડળીમાં અમે હતા ત્યાં એ દાનનું પ્રમાણ આખી ડિસ્ટ્રિક્ટની બધી મંડળીઓ કરતાં સૌથી વધારે ત્યાં થયું. 30 હજાર કરતાં વધારે દાન થવા માંડ્યું અને માંડ 20 કુટુંબો. અને તમે જુઓ કે એ દાન અમે કદી કોઈ જગ્યાએ કહેતા નહોતા. હું તમને કહીશ કે દાન ધર્મ એક એવી બાબત છે કે આપણા હાર્ટ સાથે, આપણા હૃદય સાથે જાય છે. માર્કની સુવાર્તા 12મા અધ્યાયની 41 થી 44 કલમ અને લુકની સુવાર્તા 21મા અધ્યાયની 1 થી 4 કલમમાં વિધવાની 2 દમડી વિશે પ્રભુ ઈસુએ સરસ બાબત કહી. પ્રભુ ઈસુ એક જગ્યાએ બેઠા છે, તેઓ જે દાન ધર્મ જ્યાં દાન લોકો આપી રહ્યા છે તેને નિહાળી રહ્યા છે. શ્રીમંત લોકો, અમીર લોકો એ દાનની પેટીમાં દાન નાખી રહ્યા છે અને પેલી એક વિધવા સ્ત્રી જે ગરીબ કુટુંબની દરિદ્રી સ્ત્રી છે એણે 2 દમડી દાન ત્યાં નાખ્યું. અને પ્રભુ તો જાણે છે, તે હૃદયને જાણે છે, તે અંતઃકરણને જાણે છે. એ બહારથી જોવે છે એમ નહીં, બહારથી માણસો કેટલું બધું આપે છે એવું નહીં, હાર્ટથી જોવે છે. માણસના અભ્યંતરમાં શું છે, મનમાં શું છે એ પ્રભુ જાણે છે. અને એટલા માટે તરત પ્રભુને ખબર પડી કે સૌથી શ્રેષ્ઠ, સૌથી વધારે આ વિધવાએ 2 દમડી આપી છે. જે અમીરો, ધનવાનો જે આપી રહ્યા છે એ તો એમની પાસે છે, એમાંથી થોડુંક લાવીને આપ્યું છે, પણ આ ગરીબ વિધવાએ જે દાન આપ્યું છે
એની સંપૂર્ણ આજીવિકા આપી દીધી છે, એણે સાચું દાન આપ્યું છે, એ હાર્ટથી આપેલું છે અને એ દાનને પ્રભુએ માન્ય કર્યું છે, એ દાનને પ્રભુએ આગળ કર્યું છે. હું તમને કહીશ કે સાચી સમર્પિતતાની ભાવના સાથે પ્રભુએ એ દાનને વાંચ્યું એ સમયે, અને એ જે સાચા વિશ્વાસી વ્યક્તિઓ જે દાન કરે છે એ દેખાડો કરતા નથી, એ લોકો વખાણ પામવા માટે કરતા નથી, પણ એ પ્રકારે એ વિધવાની દમડીનું દાન દેખાયું અને એને પ્રભુએ આશીર્વાદ આપ્યો. પ્રેરિતોના કૃત્યોના 4થા અધ્યાયની 36 અને 37મી કલમ જો તમે વાંચો તો બારનાબાસે શું કર્યું કે એની પોતાની બધી જમીન હતી બધી વેચી દીધી અને બધા જે નાણાં આવ્યા એ પ્રેરિતોના ચરણોમાં મૂકી દીધા. અને એવું જોઈને પેલા અનાનિયા અને સાફીરા પણ મંડળીમાં જોડાયેલા અને એમને પણ એવી ખબર પડી કે આ બધા લોકો આવું કરે છે, અમારે કરવું જોઈએ. અને એટલા માટે અનાનિયા અને સાફીરાએ પણ એમની પાસે જેટલી જમીન હતી એ વેચી દીધી અથવા એમની માલ મિલકત નથી. અને એમણે શું કર્યું કે એમને એવી ખબર હતી કે થોડા સમય સુધી આ બધા વિશ્વાસી લોકો ચાલશે, થોડા સમય સુધી આ બધું હાલેલુયા કે પ્રેઝ ધ લોર્ડ, ઈશ્વરની સ્તુતિ કરવા, આરાધના કે બધી બાબતો ચાલશે, એવું માણસમાં ખુશી હશે. અથવા એ સમયે કેટલાક યાજક લોકો કે કેટલાક પ્રમુખ યાજક ને કેટલાક લોકો એવું જાહેર કરતા હતા કે એ જે જૂઠું હશે તો તૂટી પડશે અથવા તો એ નાશ પામશે. અને એવી માન્યતા સાથે એ લોકો અનાનિયા અને સાફીરા વિશ્વાસી મંડળીમાં જોડાયેલા અને એ લોકોએ પેલા બારનાબાસનો જાણે બારનાબાસે કર્યું એવું એમણે કરવા કોશિશ કરી અને એમણે પણ બધું વેચી દીધું અને એમાંથી થોડું પોતાની પાસે ગુપ્તમાં રાખ્યું એટલા માટે કાલે કશું થાય તો, કાલે આ લોકો નાશ પામે તો, કાલે એ ખલાસ થઈ જાય તો, અત્યારે જે જોર જોરથી સ્તુતિ આરાધના કરે છે ને કાલે તો કદાચ ના પણ હોય. અને એટલા માટે કારણ કે સતાવણી પુષ્કળ હતી અને એટલા માટે એ આશા એવા મનથી એવી પરિસ્થિતિથી એમણે કેટલુંક તો રાખી મૂક્યું. અને આપણે જાણીએ છીએ પવિત્ર આત્માની વિરુદ્ધ, પ્રેરિતોની વિરુદ્ધ, મંડળીની વિરુદ્ધ, વિશ્વાસી વ્યક્તિઓની વિરુદ્ધ, ઈશ્વરની વિરુદ્ધ એમણે જૂઠું બોલીને પોતાની પાસે રાખ્યું. અને આપણે જાણીએ છીએ કે અનાનિયા અને સાફીરા તત્કાળ મરણ પામ્યા અને તેઓ નાશ પામ્યા. માર્થીની સુવાર્તા 6ઠો અધ્યાય તેની 19 ને 21મી કલમમાં જણાવે છે, પૃથ્વી પર દ્રવ્ય એકઠું કરવા કરતાં આકાશમાં દ્રવ્ય એકઠું કરવું એ આપણા માટે સારું છે. કારણ કે પૃથ્વી પરનું દ્રવ્ય એ કીડાથી અને કાઠથી નાશ પામે છે, પણ આકાશમાં જે કદી ચોર આવતા નથી, જ્યાં કીડા આવતા નથી, જ્યાં કાટ લાગતો નથી, એ દ્રવ્ય કાયમ રહેશે. એ દ્રવ્ય આપણે એકઠું કરીએ એનો અર્થ એવો થાય છે કે આ જગતના દ્રવ્યને આપણે છોડી દઈએ એમ નહીં. એ તો આપણી સાથે છે અને એ તો આપણે મેળવીએ છીએ, આપણી મહેનત છે, આપણે જે કાંઈ કમાઈએ છીએ તો આપણી સાથે રહેવાનું છે અને છે આપણી પાસે અને એ વધતું જાય છે. પણ આપણા જીવનથી, આપણી સેવાઓથી, આપણા દાનોથી આકાશમાં અનંત જીવન સુધી ટકે એવું દાન આપણે ભેગું કરીએ. એ દાન કે આપણા જીવનને આશીર્વાદો આપે, આપણા જીવનોને સદાકાળના જીવનમાં લાવે અને એવા દાનની બાબત છે. દાન વિશે જે સ્ટુઅર્ડશિપ, જે કારભારીપણું છે એમાં તો ઘણી બધી બાબતો છે, એ બહુ લાંબો વિષય છે. પણ સમયથી, નાણાંથી, આપણા ટેલેન્ટથી, આપણી આવડતથી બધી રીતે આપણે બીજાઓને ઉપયોગી બનીએ એ બધા દાનો જ છે. હું સમય આપું છું, હું વપરાવું છું, જો મારી પાસે નથી તો હું પ્રાર્થનાઓ બીજા માટે કરું છું, જો મારી પાસે નથી તો એમના માટે હું સમય કાઢું છું, અથવા મારી પાસે છે તો હું એમને આપું છું. ઘણી બધી બાબતો એવી છે કે આપણે બીજાઓને મદદરૂપ બનીએ, બીજાઓને આપીએ અને એ દ્વારા આપણા જીવનો પ્રભુને નજરમાં ન્યાયી ઠરે, ન્યાયી બને. હું તમને કહીશ કે ત્યાં લખવામાં આવ્યું છે કે આપણો દેવ આપણા દાનોને, આપણા નાણાંના ભૂખ્યા નથી. આ જગતમાં જે કાંઈ દેખાય છે એ બધું પ્રભુનું છે, પ્રભુએ આપ્યું છે. પહાડો, આકાશ મંડળ, સૂર્ય અને ચંદ્ર એ બધું પ્રભુનું છે. અને મોટા મોટા ગાડીઓ કે બંગલાઓ કે બધું પ્રભુનું છે. પ્રભુ ધારે એ પ્રમાણે કરે છે, ધારે એ પ્રમાણે નાશ કરે છે. આપણું પોતાનું કાંઈ કશું નથી. અને આ જાહેર રસ્તા ઉપર ચાલતી ગાડીઓથી માંડીને એ બધું આપણા ઈશ્વરનું છે. ઈશ્વરે આપણને આપ્યું છે, ઈશ્વરે જગતને આપ્યું છે. અને ઈશ્વરને કંઈ આપણા નાણાંની કે આપણા દાનની એ ભૂખ્યા નથી. જેઓ કૃપણતાથી વાવે છે, યાદ રાખો, જેઓ પ્રભુનું વચન કહેશે તેઓ લણશે પણ કૃપણતાથી, અને જેઓ ઉદારતાથી વાવે છે તેઓ લણશે પણ ઉદારતાથી. બીજો કોરિન્થીયોના પત્રના 9મા અધ્યાયની 6ઠી કલમમાં પ્રભુનું વચન ત્યાં કહેશે. સાચા પ્રભુના સેવકો, સંતો, ભક્તો, વિશ્વાસીઓ જે દાન ધર્મ કરે છે એ સાચા ભાવોથી કરે છે, સાચા અંતઃકરણથી કરે છે, સાચી લાગણીઓથી કરે છે, સાચા મનોથી કરે છે. એ દેખાડો કરતા નથી, એ વાહ કરવા માટે કરતા નથી,
એ બીજાઓને જાણે કે ફોલાસ મારવા માટે કરતા નથી, એને કંઈક સ્ટેટસ માટે કરતા નથી. એ તો સાચી લાગણીઓ, સાચા ભાવોથી, સાચા અંતઃકરણથી એ લોકો દાન કરે છે. ભૂખ્યાને ભોજન આપવું એ ઈશ્વરનો નિયમ છે અને એ પ્રમાણે કરનારા ઘણા બધા લોકો છે આપણી મંડળીમાં. એ સોશિયલ જે સર્વિસ કાર્ય ચાલે છે, સામાજિક કાર્ય, અને એ કાર્યમાં ભૂખ્યાને ભોજન એ બહુ સરસ 70 કરતાં વધારે લોકો જમે છે અને આપણી મંડળી દ્વારા એ કાર્ય ખરેખર બહુ સારું છે અને એવું થવું જોઈએ. હું તમને કહીશ કે દાન એ કોઈ ફરજ નથી, કોઈ નિયમ નથી. એ વાહ કરવા માટે કે આપણી પ્રશંસા માટે કે આપણા સ્ટેટસ માટે નથી. એનાથી કોઈ માણસ સ્વર્ગમાં જઈ જતું નથી, એનાથી કોઈ માણસ અનંત જીવન પામી શકતું નથી અથવા તારણ પામી શકતું નથી. દાન એ હૃદયની ભાવના છે. દાન એ હાર્ટથી, અંતઃકરણથી આવતી લાગણીઓ છે. ફરજ પડ્યાથી નહીં, ખુશીથી આપનારને દેવ ચાહે છે. અને એટલા માટે જૂના કરારનો દશાંશ એ નવા કરારનો દશાંશ નથી. નવા કરારમાં તો તમારી આપણી જેટલી હિંમત છે, આપણે જેટલું ઈચ્છીએ છીએ એટલું આપવાની ખુલ્લો નિયમ છે. અને એ જે ખુલ્લો નિયમ છે, હું તમને કહીશ કે એ જે ખુલ્લા નિયમમાં પ્રભુ ઈસુએ જે યોહાનની સુવાર્તાના જે પેલી બહુ મોટી 2 આજ્ઞાઓ આપી, તું તારી જાત પર જેટલો પ્રેમ કરે છે એટલો તારા દેવ પર પ્રેમ કર, એટલો તારા પડોશી પર પ્રેમ કર. તારા પૂરા અંતઃકરણથી, પૂરા મનથી અને પૂરા બળથી એ સંપૂર્ણતા બતાવે છે. એ માનસિક ને આત્મિક જીવનની સંપૂર્ણતા સુધી પૂરેપૂરું તું તારા દેવને આપ. પણ જ્યારે દાનની વાત આવે છે ત્યારે તારા હૃદયની સ્વેચ્છાથી, રાજી ખુશીથી, તે જે ઠરાવ્યું છે તે પ્રમાણે, સાચી ભાવનાથી, સાચી લાગણીઓથી તું આપ. એવું પ્રભુનું વચન જણાવે છે. ને ગુપ્તમાં આપ, લોકો જુએ એમ નહીં, ઉદારતાથી આપ. પ્રભુ તે જાણે છે, પ્રભુને એ પસંદ છે. લગભગ 1.5 કે 2 વર્ષ પહેલા ખ્રિસ્તી બંધુના જાન્યુઆરી કે ફેબ્રુઆરીના માસના અંકમાં મેં એક બાબત વાંચેલી. એ લેખકનું નામ પણ હું ભૂલી ગયો છું. પણ એક ડોક્ટર પરિવાર રજાઓના સમયમાં સાપુતારા ફરવા માટે પોતાની ગાડી લઈને પતિ પત્ની નીકળી ગયા. અને સાપુતારા અમદાવાદથી લોકો નીકળેલા. કદાચ કોઈ સત્ય કહાની, સત્ય કથાની આધારિત આ વાત, આખી વાત છે. અને એ મેં ખ્રિસ્તી બંધુ વાંચેલું. કદાચ તમારા બધામાંથી જ્યારે હું કહીશ ત્યારે તમને બધાને યાદ આવશે કે હા, અમે પણ વાંચેલું. અને એ લોકો બંને અમદાવાદથી ગાડી લઈને, પોતાની કાર લઈને નીકળ્યા. પતિ પત્ની હતા. કેટલોક સામાન લઈ લીધેલો હતો. 2-4-5 દિવસ લાગશે એવું પણ એમણે અગાઉથી નક્કી રજાઓ કરી હતી. કારણ કે આપણે જાણીએ છીએ ડૉક્ટરી સેવાઓ, દવાખાનામાં સમય મળતા નથી. એ લોકો થાકી જાય છે. રાતોની રાતો એમને સમય ગાળવા પડે છે. બહુ પરિસ્થિતિ. અને એવી સ્થિતિમાંથી એ લોકો રાહત મેળવવા માટે, જાણે કે એક આનંદ પ્રમોદ માટે, એ પર્યટન કે પ્રવાસ માટે સાપુતારા જઈ રહ્યા હતા. અને એ જ્યારે સાપુતારા જતા હતા અને એ સાપુતારાના રસ્તાઓ વળાંકવાળા, નીચાણવાળા અથવા ઊંચાણ પર ચડવાના, એ જે ટેકરાઓ ને ઊંચાણની એ જે બધી બાબતો હતી. અને ચોમાસાના કેટલાક દિવસો નજીક આવી ગયા હતા. વરસાદી માહોલ શરૂ થઈ ગયો હતો. કેટલોક વરસાદ પણ પડ્યો હતો. અને અંધકારનો સમય, રાતનો સમય થઈ ગયો. ગાડી લઈને નીકળેલા અને એ લોકો થાકી ગયેલા. આખો દિવસ ગાડી ફેરવેલી અને એમણે જે સમય નક્કી કર્યો, સમય પ્રમાણે તેઓ થાકી ગયેલા હતા એ ગાડીથી અને ડ્રાઇવિંગથી, અથવા તો એમના ગાડી બેસવાથી અથવા તો આગળ વધવાથી. અને એ એવું ઈચ્છતા હતા કે હવે રસ્તામાં કોઈક જગ્યાએ હોટલ આવે કે દુકાન આવે કે કોઈક લારીવાળો હોય કે ત્યાં અમે બેસીએ, ચાની ચુસ્કી લઈએ કાં તો કોફી પીએ અને અમે શાંતિથી થોડી વાર બેસીને આરામ કરીને આગળ વધીએ. બહુ એ રસ્તાઓ પર સુનકાર હતો, સુમસામ રસ્તાઓ હતા. રાતનો સમય, વરસાદી માહોલ અને વાદળછાયા વાતાવરણમાં, અંધકારમાં એ લોકો જઈ રહ્યા હતા. અને ત્યાંથી પસાર થવો એમના માટે ખરેખર બિહામણ લાગે એવી સ્થિતિ હતી. અને એ લોકો આજુબાજુ તપાસ કર્યા કરતા હતા. કોઈ જગ્યાએ અમને હોટલ મળે, કોઈ જગ્યાએ અમને દુકાન મળે, અને એવું ક્યાંય અમને મળતું નહોતું. રસ્તા ઉપર કોઈ વાહનોની હેરફેર થતી નહોતી. વાહનો પણ રાતના સમયે બંધ થઈ જતા હોય છે. એટલે એવી સુમસામ જગ્યા ઉપર એ લોકો જાણે આગળ વધી રહ્યા હતા. અને અચાનક કોઈ જગ્યાએ એક નાની ઝૂંપડી રોડની બાજુમાં જોઈ. અને એ ઝૂંપડીની આગળ કેટલાક પેલા પાઉચ લટકાવેલા હતા, જે અત્યારે પેલા બાળકો ખાય છે એ ટાઈપના પાઉચ. અને એવા પાઉચ એમણે જોયા એટલે એમણે તરત બ્રેક કરી. અને એ બ્રેક કરીને તેઓ ત્યાં
ગયા ત્યાં પેલા લાકડાના પાટિયા પર જઈને બેઠા અને ગંદી અને એટલી બધી સારી જગ્યા નહોતી, કોઈ સ્વચ્છતા નહોતી, એક નાનું ઝૂંપડું હતું અને ઝૂંપડામાંથી એક બેન બહાર આવ્યા એ લોકો ગયા ત્યારે, અને એ બેનને જોઈને તરત જ કીધું કે ચા અમારા માટે બનાવો. અને એ સાંભળીને બેન તરત અંદર ઝૂંપડીમાં અંદર ઘૂસી ગયા અને એ બેનના ગયા પછી પેલા પાઉચોમાંથી કેટલાક પાઉચ એમની જાતે તેમણે લીધા અને તેમણે તોડીને ખાવા માંડ્યા. થોડી વાર પછી પેલા બેન બહાર આવ્યા અને સરસ ચા બનાવીને લાવેલા. એમને એવું કે આવા ગંદા લોકો, આવું ગંદુ ઝૂંપડું અથવા આવી બાબતોમાં સારી ચા ક્યાંથી અમને મળે, પણ જે મળશે અમે પીશું. અને એ આશાથી એમણે ચા પીવાની શરૂ કરી. પણ ખરેખર એ ચા બહુ ગજબની બનાવેલી, આદુ નાખીને ગ્રામ્ય લોકો કેવી ફર્સ્ટ ક્લાસ ચા બનાવે એવી ચા હતી. એ લોકોએ એક ચૂસકો પીધા પછી એમને ખબર પડી કે આ ચા તો બહુ ફર્સ્ટ ક્લાસ છે, અને એ ચા પીતા હતા. અને અંદર જે એમની જે ઝૂંપડી હતી એ ઝૂંપડીની અંદર પેલી બહેનનો જે મિસ્ટર હતો એ ખાંસી ખાતો હતો, ખાંસી વારંવાર આવતી હતી. અને તરત જ પેલી બહેનને આ ડૉક્ટર દંપતીએ પૂછ્યું અને એ બહેને જવાબ આપ્યો કે મારો મિસ્ટર છે અને બીમાર છે, અને આ પ્રકારની બીમારી થઈ ગઈ છે. અને એ લોકોએ બહુ ધ્યાન પર લીધું નહીં અને એમણે વાર્તાલાપ ચાલુ કર્યો. એમણે કીધું કે સારું થયું તમે ચા અમારા માટે બનાવી. એ બેન કહેશે કે આ ચાની દુકાન નથી, આ તો ફક્ત અમે આ પાઉચ વેચીએ છીએ, જેથી જનાર આવનારા લોકો બેસે અને પાઉચ લે. અમે ચા કદી બનાવતા નથી, આ ચાની દુકાન નથી. પણ તમે સાંજના સમયે અમારા ઘરે આવ્યા છો, અમારે ચા બનાવવાની જરૂર છે ને એટલા માટે અમે ચા બનાવી. અને પેલા લોકોએ કીધું કે તમે દૂધ ક્યાંથી લાવ્યા? તો તરત કીધું કે મારા દીકરા, મારો એક નાનું બાળક છે, એના માટે એક પાઉચ દૂધ હતું, એ દૂધનો અમે ઉપયોગ કરીને આ ચા બનાવીશું. હવે પેલા અમને ખબર પડી, એમને વધારે ઇન્ટરેસ્ટ પડ્યો આ વાતનો, એટલા માટે એમણે આ કાર્ય આગળ વધારી, વાર્તાલાપ આગળ વધાર્યો. અને વાર્તાલાપમાં એ બધું પૂછવા પ્રયત્ન કરતા હતા કે તમારા મિસ્ટરની શું તકલીફ છે, તમે શું કરો છો, અને બધું એ બેન પાસે જાણી લીધું. ત્યારે એમને સમજ પડી કે આ એક ખ્રિસ્તી પરિવાર હતો, બહુ વિશ્વાસી પરિવાર હતો. પોતાના બાળક કે પોતાની પતિની પરવા કર્યા વગર એમણે આમની આગતા સાગતા શરૂ કરી દીધી હતી. અંદર એનો પતિ ખાસતો હતો, પણ એનો પતિ પણ એ જ આશા રાખતો હતો ને એના પતિને કહી રહ્યો હતો કે એમને સારી વ્યવસ્થા તું આપજે. અને પેલો દીકરો નાનો હતો જેને દૂધ પીવાની જરૂર હતી, ભૂખ્યો હતો, એ દૂધ પેલા લોકોએ ચાના માટે એમના માટે વાપરી દીધેલો. અને આ બધી બાબતો જ્યારે જાણી ત્યારે પેલા લોકોને બહુ નવાઈ લાગી. એમણે બધું જાણ્યું અને એમને તરત જ એમને એવું ભાન થયું કે આ તો અમે ખોટું કર્યું છે, આ નાના બાળકનું દૂધ અમારા ચા માટે વાપર્યું છે, અથવા અમને મદદ કરવી જોઈએ. એટલા માટે એ ડૉક્ટર દંપતી અંદર ઝૂંપડીમાં ગયા, એમના ખાટલા પર બેઠા, એમના મિસ્ટરને જે કંઈ તકલીફ હતી એની તપાસ એમણે કરી. અને એ તપાસ કર્યા પછી એમણે એમની ગાડી દોડાવી અને જ્યાં દૂર સુધી ગયા અને ત્યાંથી દવા, દૂધ, જે કંઈ લાવવાનું હતું બધું તેમણે રાત્રે લાવ્યું અને તેમણે આપ્યું. હું તમને કહીશ કે એવા લોકો કે જેઓ સત્ય જીવન જીવે છે, સાચું દાન કરે છે, પોતે ભૂખ્યા રહીને બીજાઓને આપે છે, પોતાની પરવા કરતા નથી, સાચા સેવકો છે, એને આપણે ગણતા નથી. એ ગંદા ગોબરા, એ લોકોને આપણે માન આપતા નથી, સ્ટેટસ નથી એમનું, કોઈ સારી વ્યવસ્થા એમની પાસે નથી. પણ એમના મન તો તમે જુઓ, તેમના હાર્ટ તો તમે જુઓ. તેમણે આપણે લાખો રૂપિયા આપીએ એના કરતાં વધારે એમણે આપ્યું. એમણે જે આપ્યું છે એ તો હાર્ટને અસર કરે એવું આપ્યું છે. એ ડૉક્ટર દંપતીને ખબર પડી કે સાચું વાસ્તવિકતાઓ તો આ છે, આપવા કરતાં આ જે કર્યું છે એ સૌથી મોટું ને શ્રેષ્ઠ છે. અને એટલા માટે એ ડૉક્ટર દંપતીએ ત્યાં જ નક્કી કર્યું કે હવે અમે જ્યારે અમારા ક્લિનિકોમાં જઈશું પાછા, ત્યારે અમે એક દિવસ, અઠવાડિયામાં 1 કે 2 દિવસ એવા ફાળવીશું કે જે ગરીબ લોકો માટે મફત દવાઓ, મફત સારવાર, મફત એમના માટેની દવાઓ અમે આપીશું અને બધું યોગ્ય ટ્રીટમેન્ટ આપીશું, સારવાર કરીશું. અને એ ખ્રિસ્તી બંધુમાં વાંચેલું. હું તમને કહીશ કે એ દાન બોલે છે, એ દાનની અસર થાય છે, એ દાન જીવનોને બદલે છે. હું મારી આવકનું, દાખલા તરીકે મારી આવક માનો કે ₹1,00,000 છે, તો મારે 10,000 આપવાની જરૂર છે. પણ આપણી મંડળોમાં દશાંશ નથી, 100 કે 200 રૂપિયા છે. કેમ? કારણ કે આપણને ફરજ પડી છે આપવાની, અને આપણે આપીએ છીએ, આપણે આપવું પડશે મંડળીમાં, સ્વેચ્છાથી નહીં.
સાચા દિલથી નહીં, સાચા ભાવોથી નહીં, પણ આપણને આપવાનું છે માટે આપીએ છીએ, માટે 100-200 રૂપિયા આપીને આપણે છૂટા પડી જઈએ છીએ અથવા નીકળી જઈએ છીએ. આપણા હાર્ટમાં એ આવતું નથી અને આપણને એ સંવેદનશીલતા રહેતી નથી અને એમાંથી આપણે બહાર આવતા નથી. કેમ આવતા નથી? કારણ કે આપણે ફરોશી સાહેબ, શાસ્ત્રી ટાઈપના બની ગયા. આપવું છે, મંડળીની ફરજ છે, મંડળીના ભરણ પોષણ માટે છે, આપણે એમાંથી આગળ વધવાનું છે અને પ્રમાણે કરવાનું છે. હું તમને કહીશ કે આ દાનો કદી નેવર ઉપર પહોંચતા નથી. જે સાચા ભાવોથી, સાચા દિલથી, સાચા મનથી આપે છે તેઓને પ્રભુ આપે છે, તેઓને પ્રભુ સુખી કરે છે અને તેઓ ધનવાન થાય છે. નાણાકીય રીતે જ નહીં, આત્મિક રીતે, માનસિક રીતે, શારીરિક રીતે, કૌટુંબિક જીવનની રીતે અને સામાજિક રીતે પણ એમના પરિવારો પેઢીઓની પેઢીઓ સુધી આશીર્વાદો પામે છે અને વર્ષોના વર્ષો સુધી તે લોકો લાંબો આયુષ્ય પામે છે. નીતિ વચનના 3 અધ્યાયમાં એ બાબતો લખવામાં આવી છે કે એવા લોકો જે આપે છે તેમના આયુષ્ય લાંબા થાય છે, તેમના પરિવારો સુખી થાય છે. ગીતશાસ્ત્ર 128માં એ બાબતો લખવામાં આવી છે. તેઓ આબાદ થાય છે, તેઓ સમૃદ્ધ થાય છે, તેઓ આશીર્વાદો પામે છે, તેમના આયુષ્ય લાંબા થાય છે. હું તમને કહીશ કે દાન ધર્મ એ ગુપ્તમાં આપવાની બાબતો છે, એ જાહેરમાં નથી. અને એટલા માટે આપણે બધા જ દાનો આપીએ છીએ, આપણે બધા જ એમાંથી પસાર થઈએ છીએ, પણ બાઇબલ આપણને જે સૂચવે છે એને આપણે પ્રાધાન્ય આપીએ. પ્રભુ ઈસુ આપણને જે કહેશે એને આપણે સાચા વિશ્વાસી વ્યક્તિઓ તરીકે તેને પ્રથમ મુખ્ય સ્થાને મૂકીએ. મારું અંતઃકરણ, મારું હૃદય મને જે કહેશે એ હું કરીશ, એ પ્રમાણે હું આપીશ અને એમાં બધું આવી જાય. ફક્ત ફાઇનાન્શિયલ અથવા નાણાકીય સ્થિતિ જ નહીં, એમાં મારી આવડત હોય, એમાં મારું તાલંત હોય, એમાં મારું જ્ઞાન હોય, એમાં મારી સમજ હોય અથવા હું જે આપી શકું એ બધું હોય. હું બીજાઓ માટે પ્રાર્થના કરી શકું, પ્રાર્થના હોય, બીજાઓના ઉત્થાન માટે, બીજાના જીવનને માટે મારે બધું આપવાનું છે. અને જો આપે છે તેઓને ધન્ય છે. જો ઉદારતાથી આપે છે તો લણશે પણ ઉદારતાથી. અને આપણે એ પ્રમાણે આપીએ. જો આપણે એ પ્રમાણે આપીશું તો આ નવી પેઢી શીખશે, તેમને સમજ પડશે અને તેઓ એ પ્રમાણે આપશે. એટલે પેઢીઓ આગળ વધશે અને એ પ્રમાણે બનશે. અને એટલા માટે આવો પ્રભુની પાસે જઈએ, પ્રભુની પાસે એ કૃપા માંગીએ કે આપણે કેવા ભાવોથી, કેવા હાર્ટથી આપીએ છીએ. શું આપણે વખાણ પામવા માટે, શું પ્રશંસા મેળવવા માટે, શું સ્ટેટસ કે મોભા માટે આપણે આપીએ છીએ? આપણા હૃદયમાં જે બાબતો છે એને આપણે ઈશ્વરની આગળ ખુલ્લી કરીએ, આપણે આંખો બંધ કરીએ. પ્રભુ આપણી મધ્ય હાજર છે, પવિત્ર આત્મા આપણી મધ્ય હાજર છે. ઈશ્વરના વચન પ્રમાણે આપણે ગુપ્તમાં દાન ધર્મ કરવું જોઈએ એવું પ્રભુ આપણને જણાવે છે. અને આપણે વિશ્વાસી ખ્રિસ્તી વ્યક્તિઓ છીએ. આપણે વર્ષોથી બાઇબલ જાણીએ છીએ, વર્ષોથી મંડળી ઈશ્વરના વચનો જાણીએ છીએ, વર્ષોથી પ્રાર્થના કરતા આવ્યા છે અને વર્ષોથી આ પરંપરાઓ આપણા જીવનમાં છે. અને આપણા વિશ્વાસમાં આપણે આગળ વધવાનું છે, ઈશ્વરની સાથે જવાનું છે. આપણે નરકાગ્નિમાં કે પેલું મૃત્યુલોક છે ત્યાં જવા માંગતા નથી. આપણે તો પારાદેશમાં સ્વર્ગમાં જવા માંગીએ છીએ. અને સ્વર્ગમાં જવા માટેનો હાર્ટથી શરૂ થાય છે, અંતઃકરણથી શરૂઆત થાય છે, સાચા ભાવો અને સાચી દિલથી શરૂઆત થાય છે, સાચા મનોથી બાબત આવે છે. પ્રભુ એ ચાહે છે. અને એવું જો આપણા હાર્ટમાં આવી રહ્યું છે, આપણા હૃદયમાં આવી રહ્યું છે તો આપણે કબૂલ કરીએ, પ્રભુની આગળ જઈએ, પ્રભુને આપણે સાચા ભાવો આપીએ, સાચા હૃદયો પ્રભુની આગળ ખોલા કરીએ, ઠાલવીએ અને પ્રભુની આગળ માફી પણ માંગીએ કે પ્રભુ આજ સુધી હું આ પ્રકારે આપતો હતો, પ્રભુ હું આ પ્રકારે ફરજ પડ્યાથી આપતો હતો કે મારો નિયમ હતો એટલે માટે આપતો હતો. ના, એવું નથી. પ્રભુ અંતઃકરણથી આપવાનું કહેશે, ગુપ્તમાં આપવાનું કહેશે. પ્રભુ આપણી પાસે એ ચાહે છે. આપણને પુષ્કળ પ્રભુએ આપ્યું છે. આપણા બાળકો પરદેશમાં સ્થાયી થયા છે. આપણી પાસે પુષ્કળ જાહો જલાલી છે. પ્રભુ આપણને કોઈ બાનાથી અતૃપ્ત રાખ્યા નથી. આપણે બધી રીતે ફર્સ્ટ ક્લાસ લોકો છીએ. પ્રભુએ આપણા સ્ટેટસને બહુ ઊંચું કર્યું છે. આપણે સમાજમાં સૌથી મોટા વર્ગના ગણાતા લોકોમાં આપણે આવી ગયા છે. હા, એ આપણા માટે દરિદ્રી બન્યા કારણ કે આપણે ધનવાન થયા. અને આપણે હવે ધનવાન થયા છીએ
વિશ્વાસથી જ ફાઇનાન્શિયલ રીતે, સામાજિક અને આપણી પાસે જે મોહો એની બધી બાબતોને રીતે પ્રભુની આગળ આવીએ, પ્રભુને આપીએ. પ્રભુ આપણી પાસે એવું માંગે છે. પ્રાર્થના કરીએ. પવિત્ર ઈશ્વર, સર્વશક્તિમાન બાપ, અમે જાણીએ છીએ કે અમે ક્યાં છીએ, અમે કેવા લોકો છીએ એવું પ્રભુ તમારી આગળ વચન દ્વારા જોઈએ છીએ ત્યારે અમે ખુલ્લા પડીએ છીએ. અને જ્યારે અમે ખુલ્લા પડીએ છીએ ત્યારે પ્રભુ જો અમે કબૂલાત કરીએ નહીં તો હજુ પણ અમે શાસ્ત્રી કે ફરોશી વર્ગના લોકો જેવા છીએ. અને એટલા માટે પ્રભુ અમે એવા રહેવા માંગતા નથી. એનાથી બહાર નીકળીને સાચા વિશ્વાસી જીવન જીવવાને માટે, સાચું ખ્રિસ્તી જીવન જીવવાને માટે અને અનંત જીવનના ભાગીદારો તરીકે પારદેશ કે સ્વર્ગલોકમાં આવવાને માટે પ્રભુ અમે લાયક ઠરીએ. તેના માટે અમારા અંતઃકરણથી, અમારી સાચી ભાવનાઓથી, અમારા સાચા મનોને દિલોથી પ્રભુ અમે તમારી સાથેના સંબંધનો સમાજને માટે, મંડળી માટે, ગરીબો માટે, બીજાઓ માટે પ્રભુ અમે આગળ આવીએ. અમે આપતા શીખીએ. લેવા કરતા આપવામાં અનેક ગણી ધન્યતા છે. પ્રભુ આપણી પાસે એ ચાહે છે કે આપણે બીજાઓને આપીએ. પ્રભુ એ ચાહે છે કે આપણે બીજાના જીવનો બાંધીએ, બીજાના કુટુંબો બાંધીએ. મંડળીનો વૃદ્ધિ અને વિકાસને માટે આપણે ઈંટ સમાન બનીને ઇમારતમાં એ ઈંટો બનીએ કે આપણે એ ઇમારતમાં ચણાઈએ. પ્રભુ આપણા જીવન દ્વારા ઘણા બધા જીવનો બાંધે અને એ દ્વારા આપણો ઉપયોગ કરવા માંગે છે. અને એટલા માટે જ્યારે પ્રભુનું વચન આપણી સાથે છે, પ્રભુ અમારા હૃદયોમાં તમે આવો, અમારા જીવનોમાં તમે આવો, અમારા પાપોને તમે માફ કરો, અમને શુદ્ધ અને પવિત્ર કરો, તમારા સાચા દીકરા દીકરીઓ અમને બનાવો, તમારા રાજ્યને માટે અમને તૈયાર કરો. અને પ્રભુ અમે બીજાઓને માટે, ઉત્થાનને માટે કાર્ય કરનારા બનીએ અને સાચા લોક તરીકે તમને મહિમા આપીએ તેવી વિનંતી કરતા અમે સૌ તમારા હાથોમાં સોંપાતા પ્રભુ ઈસુમાં અમારી પ્રાર્થના તમે સાંભળો અને માન્ય કરો. આમીન. આપણે બધા આપણી જગ્યા પર ઊભા થઈશું. ઓ આકાશમાં અમારા બાપ, એ પ્રાર્થના આપણે સાથે સાથે બોલીશું ને આશીર્વચન ઉચ્ચાર માનશું. ઓ આકાશમાં અમારા બાપ, તમારું નામ પવિત્ર મનાવો, તમારું રાજ્ય આવે, જેમ આકાશમાં ત્યાં પૃથ્વી પર તમારી ઈચ્છા પૂરી થાય. દિવસની મારી રોટલી આજે અમને આપો, જેમ અમે મારા ઋણને માફ કર્યા છે તેમ તમે મારા ઋણને માફ કરો. અમે પરીક્ષામાં ન લાવો, ગુનાથી અમારો છૂટકો કરો, કેમ કે રાજ્ય તથા પરાક્રમ તથા મહિમા સર્વકાળ સુધી તમારા છે. આમીન. અને હવે આપણા તારનાર પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપા, ઈશ્વર પિતાનો પ્રેમ, પવિત્ર આત્માની મીઠી મધુરી દિવ્ય અને અનુપમ સંગત આપણી સાથે, કારભારી શ્રી ભાઈલાલભાઈ સાથે અને જૈતુન સોસાયટીના સર્વ રહીશોની સાથે અને અહીંયા હાજર રહેલા તમામ તમારા દીકરા દીકરીઓના જીવનો, તેમના પરિવારોની સાથે હમણાંથી લઈને સદા સર્વકાળ સુધી હોજો. આમીન.